જેમાં ભાજપના ચૂંટાયેલા 46 કોર્પોરેટર અને કોંગ્રેસના 5 કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા। સાધારણ સભામાં મહેસાણાના મેયર તરીકે સોનલબેન ઓઝા અને ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતની વરણી કરાઈ, જ્યારે કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલની નિમણૂક કરાઈ। સાધારણ સભામાં નવનિયુક્ત તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરોએ શહેરના વિકાસના પંથે લઈ જવાનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર। અને મને જે આપ મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ। સૌપ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે એને કાર્ય કરીશું। પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી, તે બદલ પાર્ટીનો સંકલનનો